નમસ્કાર મિત્રો, જુઓ આ રેગિસ્તાનની ધરતીમાં આડો ચાલતો, આડા અવળો થતો સાપ. જિંદગી પણ આવી જ છે, કંઈક આટી ઘૂંટીવાળી અને આડા અવળી. જિંદગીમાં ઘણા બધા આવા તકલાદીઓ મળશે જેનો રંગ દેખાવમાં સારો લાગે, આપણી સાથે મેચ જે રીતના રેતી સાથે થાય એ રીતના થતો લાગે, પણ આની અંદર જે છુપાયેલો છે કોઈકનો કાળ છે એ સમજી લેજો. એની પાસે અદ્ભુત કળા છે છુપાવવાની, અને એનો રંગ પણ રેતી સાથે મળતો એટલે શિકારને આસાનીથી શોધી શકે છે. આ રેગિસ્તાનની ધરતી પર આવા ઘણા બધા રંગ બદલુઓ પણ તમને મળશે, અને આને કહેવાય છે કાંકીડો, જે ગરમીથી બચવા માટે અત્યારે ડાન્સ કરી રહ્યો છે. જગત આખો ડાન્સ કરે ત્યારે ગરમી થાય, અને આ ભાઈને ગરમી થાય એટલે ડાન્સ કરે છે. એ કુદરતની અદ્ભુત કળા છે. આગળનો જમણો પગ ઉપાડે તો પાછળનો ડાબો ઉપાડે, આગળનો ડાબો ઉપાડે તો પાછળનો જમણો ઉપાડે. આમ હંમેશા વિરુદ્ધ પગો ઉપાડી અને એ નાચે અને હંમેશા પોતાનો રંગ બદલી લે, એ કાંકીડો. એટલે જ આપણે કહેવાય કે કાકીડાની જેમ રંગ બદલે છે. પણ આજ એ કાંકીડાનો શિકાર કરવા માટે કોઈ આવ્યું છે, પણ આવા રંગ બદલુઓ ખૂબ હોશિયાર પણ હોય છે, ખૂબ તૈયાર પણ હોય છે, અને પોતાનો બચાવ કરવા પણ જાણે છે. પણ આ કાંકીડો છે એ શિકાર છે, અને પેલું પક્ષી એનો શિકારી છે, પણ શિકારી સામે લડવાની હિંમત રાખનારો આ શિકાર છે. એમ કંઈ આછાન આવા કાંકીડાનો શિકાર કરવો લાગતો નથી. એટલે જ રંગ બદલુનો જમાનો છે. જે રંગ બદલે છે એ જીવનમાં ઘણું બધું મેળવું એમ બધી જગત માને છે, અને ઘણું બધું માન સન્માન પ્રાપ્ત કરે છે. અને જે સીધો સાદો છે એ હંમેશા કોઈકનો ભોગ બની જતો હોય છે. એ જ વાસ્તવિકતા કુદરતે આ રેગિસ્તાનની ધરતી ઉપર પ્રકૃતિથી આપણને બતાવી છે. હવે આ પક્ષી શિકાર કરવા માટે મથે, પણ શિકાર ખૂબ જ જુસ્સાથી એના ઉપર હુમલો કરી દેશે, અને આનો શિકાર કરવો એટલો આસાન નથી. એની પાસે એક અદ્ભુત કળા છે કે તે રેતીમાં છુપાઈ શકે છે, અને છુપાયા પછી પણ તે પોતાની હોશિયારીથી બહાર નીકળી અને શિકારથી બચી અને ભાગી શકે છે. હવે આ પક્ષી એના ઉપર જાજો વખત હુમલો કરે તો એ પક્ષી આ કાંકીડો છે એની સામે જાજો ટાઈમ લડી શકે એવી સ્થિતિમાં નથી. તો હવે એ જમીનમાં છુપાઈ જાય છે. પેલું પક્ષી એને જમીનમાંથી ખોદીને પકડી કાઢવા માટેના વ્યર્થ પ્રયત્નો કરે છે. આપણે પણ ઘણું એવી રીતના કે ભાઈ હજુ સમજી જશે, આજ નહીં તો કાલ સમજશે, એમ કરી અને ઘણું જતું કરી અને વારંવાર એને બહાર કાઢવાના પ્રયત્નો કરીએ. પણ આ કાંકીડાની જાત, પેલું પક્ષી છાંચ મારે છે, પણ એટલું હોશિયાર છે પેલું કાંકીડું કે જેવું એ ફાંચ મારીને ઊંચું જાય એટલે નીકળી અને ભાગ્યો છે, અને એનું ધ્યાન ઝુકાવી અને ભાગ્યો છે. આમ તે પોતે પોતાનો બચાવ કરી લે છે. પણ આપણે પણ જોયું ને કે કંઈક દુઃખ આવે, સંકટ આવે તો ભગવાનનું નામ લઈએ, ભગવાનને યાદ કરીએ, અને પછી ફરી પાછું રેગ્યુલર થઈ જાય. એટલે તું કોણ અને હું કોણ. એમ આ કાંકીડો અત્યારે શિકાર હતો, અને એનો શિકારીથી એ બચવા મથતો હતો. હવે એ બચી ગયો છે તો એ ખુદ શિકારી બની ગયો છે, અને પેલો જાતા કોંક્રોચને શિકાર બનવા મથે છે. પણ કોંક્રોચ એટલો રંગ બદલું નથી, સીધો સાદો છે. એટલે આ જે કાંકીડો છે એને આંખના પલકારામાં પોતાનો શિકાર બનાવી લે છે, અને એ એના મોઢા ઉપર હુમલો કરી અને દાંત ભરાવી દેશે. એટલે તરત જ કાંકીડો છે બેભાન થાય, પછી આરામથી એ કાંકીડાને ખાઈ જાય, એ કોંક્રોચને ખાઈ જાય છે. હવે એને ખબર નથી કે જેવું કરીએ એવું ભરીએ, એ આ જગતનો નિયમ છે, કુદરતનો નિયમ છે. એટલે જેવો એણે શિકાર કર્યો ત્યાં જ એનો શિકારી આવી અને એને ઊંચકી અને જમીન પર પટકી દીધો, અને હવે સાંજે પકડી અને એમનો શિકાર કરી લીધો. એટલે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ક્યાંક આપણે શિકારી છીએ તો ક્યાંક આપણો શિકાર પણ થઈ જતો હોય છે. એટલે ક્યારે શિકારીમાંથી શિકાર બની જઈએ એ નક્કી ન હોય. એટલે હંમેશા સદવિચારોથી પ્રેરણા લેવી અને સદવિચારોથી પ્રેરિત રહેવું. હવે આ કાંકીડો અહીંથી જાય છે, પેલો સાપ આપણે શરૂઆતમાં છુપાયો હતો ત્યાં જઈને ઊભો રહ્યો. આ સાપ ખૂબ ઝેરીલો હોય છે, અને આને એક ડંચ મારી દીધો છે. હવે સાપ એને છોડી દેશે, કારણ કે એને એના ઝેર ઉપર પૂરો વિશ્વાસ છે. તો જુઓ, હવે સાપે એને છોડી દીધો. થોડોક જઈ અને કાંકીડો બેભાન થઈ જશે.
એટલે આ સાપ પોતાનો શિકાર આરામથી ખાઈ લેશે, ખોટી મહેનત કરવાની જરૂર નથી. એવી એટલો આળસુ પણ આ સાપ છે. જુઓ, કાંકીડો બેભાન થઈ ગયો અને સાપે આવી અને એનો શિકાર કરી લીધો. રેગિસ્તાનની ધરતીના આવા જ પ્રાણીઓના વિડીયો જોશો.